સુરતના ઉત્તરાયણમાં આવેલી સોસાયટીમાં રસ્તા મામલે ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે। ગોકુળ પાર્ક 2ના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો। સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી રોડની સમસ્યાના લીધે સ્થાનિકોમાં રોષ છે। વોર્ડ નંબર 2માં આવતી સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। આઈસીના નાણાં ન ભર્યા હોવાના લીધે રોડ ન બન્યો હોવાનું તંત્રએ રટણ કર્યું છે। આજુબાજુની સોસાયટીમાં નાણાં ભર્યા વગર રોડ બની જતા સ્થાનિકોમાં રોષ છે। સ્થાનિકોએ રસ્તાની સમસ્યાના લીધે તમામ પક્ષોનો વિરોધ પણ કર્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 3 વર્ષથી રસ્તો ન બનતા તેમને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ત્યારે તમામ પાર્ટીએ પ્રચાર માટે સોસાયટીમાં ન આવવું તેવા બેનરો મારીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। સાથે જ વહેલી તકે નવો રોડ બને તેવી માંગ પણ કરી છે। તમે બધી પાર્ટીનો કરી રહ્યા છે। બધી પાર્ટી ખાલી વાયદા જ આપી ચૂક્યા છે કે અમે રોડ બનાવી આપશું, પણ હજી કંઈ કામ નથી થયું। માંગણીઓ અમારી એ જ છે કે અમને આરસીસી રોડ બનાવી આપો સોસાયટીમાં, અને આઈસીના નાણાં કેન્સલ કરવા। આઈસીના નાણાં બધાને જ બાકી હોવા છતાં તો પણ એ લોકોને રોડ બની ગયા છે, અમારી સોસાયટીમાં રોડ નથી બની રહ્યો। સોસાયટીમાં આજે 3-4 વર્ષથી રોડ નથી બનતા। ઘણા બધી તકલીફો, ગાડીઓની તકલીફો, બાળકોને રમવા માટેની તકલીફો, અમને અવર જવર માટે બી ઘણી તકલીફો। હવે ચોમાસું નજીક છે તો અમને એ તકલીફો વધી જશે અમારી માટે। તો એનું આ 3 વર્ષ અમે ભોગવી લીધા, પણ હવે જ્યારે સરકારની ચૂંટણી આવી રહી છે તો અમારી એ લોકોને અપીલ છે કે તમે અમારી માટે રોડનું કંઈક એનું નિવારણ કરો।